કરવા માટે આપણી સાથે નડાબેટ આપણે જઈશું. નડાબેટથી અમારા સંવાદદાતા અલ્કેશ જોડાઈ ગયા છે. અલ્કેશ, સીધા આપની પાસે આવીશું. નડાબેટ આગળ પણ સાયરન વાગી રહ્યું છે. શું ત્યાં આગળ પણ મોક ડ્રિલ ચાલી રહી છે? કયા પ્રકારના દ્રશ્યો ત્યાંથી, અલ્કેશ? જી ચોક્કસ નિધિ, વાત કરવામાં આવે તો ગુજરાતના અલગ અલગ શહેરમાં મોકડ્રીલ કરવામાં આવી છે. તેવી રીતે ભારત પાકિસ્તાનના જે બોર્ડરના જે નડાબેટ ખાતે મોકડ્રીલની શરૂઆત થઈ છે. અહીંયા પણ સાયરન વાગવામાં આવ્યું છે. બીએસએફનું જે પરેડ ગ્રાઉન્ડ છે તે પરેડ ગ્રાઉન્ડ ઉપર સાયરન વાગી દેવામાં આવ્યું છે. હુમલો છે તે મોકડ્રીલમાં કરવામાં આવ્યો છે. આપ જોઈ રહ્યા છો કે જે રીતે હુમલો થયો અને અહીંયા આગ પણ લાગી છે અને ત્યારબાદ અહીંયા ફાયર ફાઈટર છે તે ફાયર ફાઈટર પહોંચ્યું છે. ફાયર ફાઈટરની દમકલની ગાડી દ્વારા જે આગ લાગી છે તે આગને બુઝાવવાની કોશિશ છે તે અહીંયા કરવામાં આવી રહી છે. મહત્વની વાત એ છે કે જે રીતે આ મોકડ્રીલ યોજાઈ રહ્યું છે, મોકડ્રીલની અંદર જે રીતે દુશ્મન દ્વારા અહીંયા હુમલો કરવામાં આવ્યો છે ને આગ લાગવામાં આવી છે અને અનેક જે લોકો છે તે લોકો ઇજાગ્રસ્ત બન્યા છે. જે રીતે ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચ્યું છે અને આગને કાબૂમાં મેળવી રહ્યું છે. આપ જોઈ રહ્યા છો આ સીધા જ દ્રશ્યો છે ભારત પાકિસ્તાનના જે ઇન્ટરનેશનલ બોર્ડર નડાબેટ ખાતેના છે. બીએસએફ પરેડ ગ્રાઉન્ડ ખાતે જે આ મોકડ્રીલ યોજાઈ રહી છે, જેવી રીતે અનેક લોકો ઘાયલ થયા છે અને ઘાયલ થયા બાદ જે અહીંયા વિવિધ જે બચાવની ટીમો છે તે ટીમો આવી પહોંચી છે. જે આરોગ્યની એમ્બ્યુલન્સ 108ની ટીમો પણ અહીંયા આવી પહોંચી છે અને જે ઘાયલો છે તે ઘાયલોને એક બાદ એક જે અહીંયા સ્ટ્રક્ચર છે સ્ટ્રક્ચર પર લઈ જવા. આપ જોઈ રહ્યા છો કે હુમલાની અંદર અનેક લોકો છે તે ઇજાગ્રસ્ત બન્યા છે અને તેમને સ્ટ્રક્ચર પર અહીંયા જે બચાવની ટુકડીઓ છે તે ટુકડીઓ લઈ જઈ રહી છે. આપ આ સીધા દ્રશ્યો જોઈ રહ્યા છો. નડાબેટ જે ભારત પાકિસ્તાનની બોર્ડર છે ત્યાંથી આ જે ઇજાગ્રસ્ત લોકો છે તેમને એક બાદ એક સ્ટ્રક્ચર પર રાખીને જે એમ્બ્યુલન્સો છે તે એમ્બ્યુલન્સની અંદર લઈ જવામાં આવી છે. બચાવ પોલીસ સહિતની જે ટીમો છે તે ટીમો અહીંયા પહોંચી છે અને આ તમામ જે ઘાયલો છે તે ઘાયલોને એક બાદ એક જે આ એમ્બ્યુલન્સો છે તે એમ્બ્યુલન્સની અંદર લઈ જવામાં આવી છે. ઘણી બધી એમ્બ્યુલન્સ તેમજ બચાવની ટીમો છે તે અહીંયા પહોંચી છે. બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ પણ અહીંયા પહોંચ્યું છે. જે રીતેની વાત કરવામાં આવે તો મોકડ્રીલ છે ને આ મોકડ્રીલના કારણે અહીંયા જે પરિસ્થિતિ બની છે, જે રીતે દુશ્મન દેશ દ્વારા હુમલો કરવામાં આવી રહ્યો છે અને જે લોકો છે તે લોકોને તો બચાવવા માટેની કોશિશ કરાઈ રહી છે, તો અન્ય જે નાગરિકો છે તેમને પણ અહીંયાથી સુરક્ષિત સ્થળ પર ખસેડવામાં આવી રહ્યા છે. એટલે નિધિ આ જે મોકડ્રીલ છે તે મોકડ્રીલનું અહીંયા આયોજન કરવામાં આવ્યું હતું. બચાવની કામગીરી કેવી રીતે કરવામાં આવે છે, જો દુશ્મન દેશ દ્વારા અહીંયા હુમલો થાય તો તેની રક્ષા કેવી રીતે કરવામાં આવી છે આપ જોઈ રહ્યા છો. બિલકુલથી અલ્કેશ, આ પ્રકારની પરિસ્થિતિમાં એક રિપોર્ટર તરીકે રિપોર્ટિંગ કરવું પણ સૌથી મોટો પડકાર બની જતો હોય છે, પણ આપણે પણ આપણી ફરજ નિભાવતા આ પ્રકારની પરિસ્થિતિ પણ લોકો સુધી પહોંચાડવા માટેના પ્રયત્નો કરતા હોઈએ છીએ. જનક, નડાબેટ સરહદી વિસ્તાર જ્યાં સૌથી વધારે ખતરો રહેલો છે અને એટલા માટે જ ત્યાં આગળની મોકડ્રીલ ખૂબ જ ખાસ બની જતી હોય છે. બિલકુલ, આપ જો કે નડાબેટ જો કે પછી કચ્છનું આપણું બોર્ડર જો ત્યાં ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે અને ત્યાં બીએસએફ આપણી જે બોર્ડર સિક્યુરિટી ફોર્સ છે એ જિમ્મેદારી નિભાવતી હોય છે અને ઘણા સમયથી આપ જોઈ રહ્યા છો કે નડાબેટમાં પણ હજારો લોકો આવી રહ્યા છે અને એક અલગથી આ નડાબેટ દેખાઈ રહ્યું છે. ત્યાં પણ આ મોકડ્રીલનું આયોજન કરાયું છે. તો આપ જોઈ રહ્યા છો એક પછી એક જે મોકડ્રીલ થઈ રહી છે, લોકો સમજે જાણે આ મોકડ્રીલને. પોલીસની ટીમો છે, બીએસએફની ટીમો છે, સીમા સુરક્ષા દળની ટીમો પણ નિધિ અહીંયા પહોંચી છે. જે રીતે સમગ્ર રીતે મોકડ્રીલ ગુજરાતના અલગ અલગ શહેરોમાં યોજવામાં આવી રહી છે, તેવી જ રીતે નિધિ અહીંયા નડાબેટ જે ભારત પાકિસ્તાન 0 પોઈન્ટ છે ત્યાં મોકડ્રીલ યોજવામાં આવી રહી છે. નિધિ, બિલકુલથી તમે દ્રશ્યો બતાવો તે ખૂબ જ જરૂરી બની જાય છે. આ દ્રશ્યો જેટલા પણ દર્શક મિત્રો છે તેમને પણ જાગૃત કરવા ખૂબ જ જરૂરી બની જાય છે. જુઓ, આ પ્રકારનું સાયરન હોય છે. તમે આ સાયરનના દ્રશ્યો જોયા અને સાયરન વાગતાની સાથે જ પહેલાથી જ વહીવટીતંત્ર, પ્રશાસન, પોલીસ વિભાગ એલર્ટ મોડ પર છે. તમામ જે સુરક્ષા એજન્સીઓ છે એ પણ એલર્ટ મોડમાં રહેવાની જ છે, કેમ કે યુદ્ધની પરિસ્થિતિ છે, આપાતકાલીન પરિસ્થિતિ અને આ કટોકટીભરી પરિસ્થિતિમાં સૌથી વધારે લોકોનો જીવ બચાવવો, ઓછું નુકસાન પહોંચે તે પ્રકારે કામગીરી કરવી ખૂબ જ જરૂરી બની જાય છે. અને એ કામગીરી ત્યારે જ શક્ય બને જ્યારે જનતાનો પણ, સામાન્ય લોકોનો પણ નાગરિક તરીકેનો એટલો જ સાથ મળે. જો તેઓ થોડા જાગૃત હશે તો આ કામગીરી કરવામાં સરળતા વહીવટી તંત્રને, પ્રશાસન અને પોલીસ વિભાગને પડશે, તેમાં કોઈ બેમત નથી. અને એટલા માટે જ આ પ્રકારની મોક ડ્રિલનું આયોજન થતું હોય છે. 1961, 1965 અને તે બાદ 1971માં આ જ પ્રકારે સાયરનો વાગ્યા હતા. યુદ્ધના સાયરન તે બાદ નથી વાગ્યા. જો કે યુદ્ધના સાયરન તે દરમિયાન અમૃતસર,
અને દિલ્હી જેવા મોટા શહેરોમાં જ લગાવવામાં આવ્યા હતા જનક. જો કે બિલકુલ. હવે આ પ્રકારના સાયરન લગભગ દેશના તમામ મોટા શહેરોમાં લગાવી દેવામાં આવ્યા છે, જેથી આપાતકાલીન કોઈ પરિસ્થિતિમાં તુરંત કાર્યવાહી કરી શકાય. બિલકુલ, હવે આ જરૂરી છે અને એટલા જ માટે આપ જોઈ રહ્યા છો કે અલ્કેશ, શું ત્યાં હજુ મોક ડ્રિલ ચાલી રહી છે? ચોક્કસ જરાક વાત કરવામાં આવે તો જે રીતે ભારત પાકિસ્તાનની બોર્ડરના નડાબેટના બીએસએફ પરેડ ગ્રાઉન્ડની અંદર મોકડ્રીલ યોજવામાં આવી હતી. મોકડ્રીલની અંદર દુશ્મન દ્વારા અહીંયા હુમલો કરવામાં આવ્યો તો આગ લાગી હતી અને આગ લાગ્યા બાદ જે સુરક્ષાની ટીમો, બચાવની ટીમો તે અહીંયા પહોંચી હતી. ઘાયલોને 108 તેમજ વિવિધ એમ્બ્યુલન્સો દ્વારા અહીંથી લઈ જવામાં આવ્યા હતા સારવાર અર્થે. તો બીજી તરફ જે નાગરિકો હતા તે નાગરિકોને સુરક્ષિત રીતે બચાવ દળ દ્વારા જે બંકરોની અંદર છે તે લઈ જવામાં આવ્યા હતા. મહત્વની વાત એ છે કે જે રીતે અહીંયા હુમલો થયો, ઘટના બનીને ત્યારબાદ બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ સહિતની જે બચાવની ટુકડીઓ હતી તે આવી હતી અને જેવી રીતે આપાતકાલીન સ્થિતિમાં કોઈ પણ પ્રકારનો હુમલો થાય તો કેવી રીતે તેનો બચાવ કરવામાં આવે તે તમામ પ્રકારનું જે રિહર્સલ છે ત્યાં